ખેડા જિલ્લામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે રાજકારણ ગરમાવ્યું છે। માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓના નિર્માણમાં વ્યાપક ગેરરીતિ સામે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે। આક્ષેપ છે કે કણજરી નગર વિસ્તાર સહિત જિલ્લાભરમાં અંદાજિત ₹12 કરોડથી વધુના ખર્ચે બનેલા 12 જેટલા નવા આરસીસી રસ્તાઓ માત્ર 2 થી 3 મહિનાના ટૂંકા ગાળામાં જ બિસ્માર બની ગયા છે। કોંગ્રેસ પ્રમુખનો આરોપ છે કે ભાજપ સરકારના શાસકો ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત તેમજ ઉપલા સ્તરના આશીર્વાદને કારણે જનતા અને સ્થાનિક ધારાસભ્યોની રજૂઆતો પણ કચરા ટોપલીમાં નાખી દેવાઈ છે। કલેક્ટર અને ડીડીઓને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્રની ઘોર ઉદાસીનતા સામે આવતા આ આક્રમક પગલું ભરવામાં આવ્યું છે। પ્રવાસ દરમિયાન અનેક રજૂઆતો આ રસ્તા બાબતની આવે છે। ખેડા જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં અમે પ્રવાસ કરીએ છીએ ત્યારે જે પણ આ જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ છે આરએનબી વિભાગના જે બની રહ્યા છે એ રસ્તાઓ બન્યા બાદ 2-3 મહિનામાં જ એ રસ્તાઓની તૂટવાની શરૂઆત થઈ જાય છે અને દેખીતી તે દેખાય એવા જે આરસીસી રોડ બને છે તેમાં ક્યાંય પણ આખા જિલ્લામાં સાઇલ શોલ્ડરિંગ કરવામાં આવતું નથી। આ બાબતે હું ખેડા જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું। પ્રવાસ સમગ્ર જિલ્લામાં કરીને જોઉં છું ને લોકોની વાત સાંભળું છું। હવે મારા વતનમાં આ જિલ્લા પંચાયત દ્વારા 12 રસ્તાઓ બનાવવામાં આવ્યા છે। આ 12 રસ્તાઓમાં પણ સેમ પરિસ્થિતિ છે કે બન્યા બાદ 2-3 મહિનામાં જ આ રસ્તાઓ તૂટવાની શરૂઆત થઈ ગઈ। આજુબાજુ છે સાઇલ શોલ્ડરિંગ કરવાનું તો એ પણ કરવામાં આવ્યું નથી। આ બાબતે કાર્યપાલક ઇજનેરને રૂબરૂ બોલાવીને સ્થળ વિઝિટ કરાવી હતી। એમને જોયું, એમને માન્યું કે આ રસ્તાઓ અધૂરા છે, કામ થયું નથી, ભ્રષ્ટાચાર થયો।